અમદાવાદમાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના પડતર પ્રશ્નોને લઈને ભારતીય મજદૂર સંઘે આંદોલનની ચીમકી આપી છે। સંગઠનના જણાવ્યા મુજબ જીઆઈએસએફના સીઈઓ પીજી ધારૈયા સામે મનમાનીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। યુનિયનના આગેવાનોનું કહેવું છે કે રાજ્યના લગભગ 7,000 કર્મચારીઓ જીઆઈએસએફ હેઠળ સચિવાલય, વિધાનસભા, હોસ્પિટલો, મહાનગરપાલિકા કચેરીઓ અને ગોડાઉનોમાં સુરક્ષા ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, છતાં લાંબા સમયથી તેમની માંગણીઓનું નિરાકરણ થયું નથી। આગેવાનો મુજબ ગૃહ વિભાગને 10 વખત રજૂઆત કરવા છતાં સમસ્યાઓ યથાવત છે। અગાઉ ગાર્ડને આપવામાં આવતી પગાર સ્લીપ પણ બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે કર્મચારીઓમાં ભારે અસંતોષ છે। ભારતીય મજદૂર સંઘે જાહેરાત કરી છે કે દરેક જિલ્લામાં 155 યુનિયનો સાથે મળીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। જો માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો હડતાળ પર જવાની પણ ચીમકી આપવામાં આવી છે। નામ સોલંકી મહેશભાઈ વીરાભાઈ, ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘના મહામંત્રી તરીકે હું ફરજ નિભાવું છું। જ્યારે અમારી 1997 માં જીઆઈએસએફની રચના થઈ, સરકાર દ્વારા સારા હેતુથી રચના થઈ હતી અને અમારે દરેક ઓફિસોની અંદર, ગુજરાતની તમામ ઓફિસોની અંદર અમારી સિક્યુરિટી ગાર્ડ સેવા બજાવે છે। ત્યારે અમારા આનું સંચાલન સીઓ સાહેબથી કરતા હોય છે। 2025ની સાલની અંદર સીઓ સાહેબ પીજી ધારૈયા સાહેબને મૂકવામાં આવ્યા હતા। એ એસઆરપીમાંથી છે। તેઓ આજ સુધી ગાર્ડના હિત માટે કોઈ પણ કાર્ય કરેલ નથી અને તેઓ અમારા બીએમએસ ના જેટલા પણ હોદ્દેદારો છે એમની સાથે મતભેદ રાખી અમારા હોદ્દેદારોના પદાધિકારીઓને નોટિસો આપે છે, એમને સસ્પેન્ડ કરે છે અને કોઈ પણ ગાર્ડ ત્યાં જાય એટલે એમ જ કે તમારા પદાધિકારી કે તમારા એસએસઆઈ બીએમએસ નો છે તો બીએમએસ ના અમે બધા કાર્યકર્તાઓ એમનાથી લોકો ગભરાય છે અને જાતે સસ્પેન્ડ કરે છે, લોકોને ડરાવવાનું ઓલું કરે છે। ધારિયા સાહેબનો કોઈ નોલેજ છે નહીં, એ એસઆરપીના છે ખરા, પણ આની જીઆઈએસએફના કોઈ પણ કાયદા કાનૂન જાણતા નથી। પ્લસ એમને લગભગ 3 થી 4 જે અંદર 11 મહિનાના કરાર ઉપર કારકુન, ડ્રાઈવર અને એક ઓપરેટર રહેલા છે, એમનો તેઓને 40,000 રૂપિયા ઓવરટાઈમ ના લેખે આપેલા છે। તો અમારા જીઆઈએસએફની પ્રોપર્ટી 12 મહિનાની લગભગ 6 કરોડની આવક છે, બરાબર। તો ધારિયા સાહેબ એસઆરપીમાં રહેલા હતા એ દરમિયાન તેઓ એવું અમને જાણવા મળ્યું છે કે એમને ત્યાં કંઈક એતારે લઈને એમને પણ ત્યાં મોટું કૌભાંડ કર્યું એવું અમને ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। એના માટે મેં પોતે જ આરટીઆઈ કરવાનો છું। પછી અમારા દરેક હોદ્દેદારો એમને નોટિસો આપવા, એમને સસ્પેન્ડ કરવા, અન્ય જે સામેવાળા યુનિયન વાળા ખરા એમના હાથ પર લઈને એમને ગમે તે રીતે માવજી સરવૈયા ભાઈ છે, એમના સગાવાલા છે, તો એમનું બધું કયા માને છે અને એ ભાઈ સરકાર વિરોધી છે। માવજી સરવૈયા એ સરકારમાં એના કેટલાય ઓલા એના સચિવાલયની અંદર ડિસમિસ કરેલો, અંદર જવા નથી દેતા, છતાંય આ સાહેબના સગાવાલા હોવાના નાતે એમના હાથ પર રાખી અને ગમે તે રીતે બીએમએસ ના કોઈ પણ હોદ્દેદારોને બદલો લઈ સસ્પેન્ડ કરવા, આ રીતે ઓલું કર્યા કરે છે લોકો। અમારા હોદ્દેદારો, અમારા અત્યારે સંઘના અમે જાણ પણ કરી, સંઘ દ્વારા અમે કેટલી રજૂઆત કરી, લગભગ 10 થી 15 વખત અમે લેટરો સરકારશ્રીમાં આપ્યા છે। અમને તો ત્યાં ધારિયા સાહેબ જોડે જઈએ તો સીધું એમ જ કે તમારે અમારી જોડે આવવાનું જ નહીં, તમારે જ્યાં જવું ત્યાં જઈ શકો છો તમે, તો મારી જોડે આવવાનું નહીં। સંઘના વિરોધી છે એવું અમને દેખાઈ આવે છે। અરે અમારા જે નીચેના મુદ્દાઓના હાલના સીઓ પીજી ધારિયાને વહીવટી કામગીરીનો અનુભવ ન હોવાથી પોતાની મનમાની કારણે અમુક પોઈન્ટ બંધ થયેલ છે। મિત્રો, હું રાજેન્દ્રસિંહ ચુડાસમા
ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી છે ત્યારે આજ રોજ આપણે જોયું છે કે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ કાર્યાલય એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ આપના માધ્યમથી કરવી પડી. અમારા ભારતીય મજદૂર સંઘ પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશભાઈ મજુમદાર અને મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા આજે તાત્કાલિક અમને સૂચના આપી કે જીએસએફના પ્રશ્નો ખૂબ જ છે. આપણે જોયું છે મિત્રો, જીએસએફના પ્રદેશ મહામંત્રીએ કેટલી બધી વ્યથા વ્યક્ત કરી. જીએસએફ હજારો સુરક્ષા કર્મીઓ, આપ જો હોસ્પિટલ હોય, નગરપાલિકા હોય, જાહેર મિલકતોનો જીવથી પણ વધારે ધ્યાન રાખીને જતન કરે છે. ત્યારે છેલ્લા 1 વર્ષથી આમના પીડિતના પ્રશ્નો હતા 10 થી 15 પરાકાષ્ઠા આવી ગઈ છે. 1 વર્ષથી નાયબ મુખ્યમંત્રી શ્રી ને રજૂઆતો કરીને થાક્યા છે. આજે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી નિર્ણય કર્યો છે કે પ્રેસ કોન્ફરન્સ કરી આમના પ્રશ્નોને મીડિયાના મારફત ઉજાગર કરીએ. ખાસ તો એમને આપણે એના કોઈ સીઓ છે, એના પ્રશ્નો છે અત્યારે વધારે ઉજાગર એટલા માટે કે પરાકાષ્ઠા રૂપ જ્યારે પીડાની હદ વટી જાય ત્યારે જ આવી પ્રેસ કોન્ફરન્સ થતી હોય છે. ત્યારે ભારતીય મજદૂર સંઘ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અને પ્રદેશના નેતૃત્વએ જે નક્કી કર્યું છે એ મુજબ જીએસએફના પ્રશ્નો, ખાસ કરીને જે અધિકારી બદલવાની વાત હોય એ સિવાયના બીજા 7 થી 8 પોઈન્ટ બીજા પણ છે. આપણે પત્રકાર મિત્રોને અમે આપી દઈશું. આ તમામ સરકાર પક્ષે અમે આપેલું છે, છતાં પણ આજ સુધી એનો કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે રાષ્ટ્રીય વિચારધારા જોડાયેલું ભારતીય મજદૂર સંઘ હોવાથી સંવાદમાં માનતું હતું. આજે પહેલી વાર એ લોકોનો આક્રોશ બહાર આવ્યો છે. ત્યારે અમે જો સરકાર આ અંગે તાત્કાલિક આ અંગે પ્રશ્નો નહીં હલ કરે તો દરેક જિલ્લા મથકોએ રાજ્યના 155 અમારા યુનિયનો સાથે સૌપ્રથમ આવેદનપત્ર અને ત્યારબાદ ગાંધીનગરમાં ખૂબ મોટી રેલી અથવા તો જે કંઈ કરવા પાત્ર 155 યુનિયન સાથે કરવાની અમારી તૈયારી છે.